અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની વરસાદી પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવી રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં અટવાયેલું ચોમાસું ફરીથી મજબૂત બનીને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની સાથે સાથે સક્રિય બનતી અનેક પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની દબાણોની અસરો હવેથી ગુજરાત ઉપર વધી રહેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું હવાનું હળવું દબાણ ગુજરાતના વિસ્તાર સુધી મજબૂત ઘેરાવો બનાવી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો યુસીએસ સિસ્ટમનો ઘેરાવો એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો દબાણ દર્શાવતું હોય તેમ 1.5 કિલોમીટરના ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે. પાકિસ્તાનનો ક્ષેત્ર રાજસ્થાનના સરહદીય જિલ્લામાંથી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના સરહદીય વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશના વિસ્તાર અને મહારાષ્ટ્રના વિસ્તારની સાથે સાથે મુંબઈની અંદર આડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દીવ દમણના વિસ્તારમાંથી અને અરબી સમુદ્રના દરિયામાંથી ચોમાસાનો ભેજયુક્ત પવન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તબાહી મચાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહ્યો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લા, અનેક તાલુકા, અનેક ગામડાઓની અંદર મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે અને આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 27 તારીખ સુધી અનેક વિસ્તારોમાં વરસાદના નવા રાઉન્ડને લઈને, વરસાદના તીવ્ર ખતરાને લઈને રેતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ, તાઇવાનના વિસ્તારની અંદર ભારેથી લઈને ખુખાર, મજબૂત અને અતિ તોફાની નવું વાવાઝોડું દરિયાની અંદર ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાનો તીવ્ર ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાની તીવ્ર અસરોને ગતિવિધિઓ મજબૂત બનાવી રહેલો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલું દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું સક્રિય થવાની સાથે દિશાઓ બદલીને ઉત્તર ભારતના વિસ્તારમાં મોટો વળાંક લઈને આગળ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર ધમાકેદાર ચોમાસાની એન્ટ્રીને લઈને ખાસ તારીખો જાહેર કરવામાં આવી છે. 23 તારીખથી આગામી 24 તારીખના રોજ વરસાદના નવા ખુખાર તોફાનીને ભયંકર રાઉન્ડની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાની છે. નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતની અંદર હવે પછી વરસાદનું તોફાની નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થતી જોવા મળવાની છે. સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ કરવાની સાથે દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાનો કાળો કહેર દર્શાવતા હોય તેમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું સંકટ અને વરસાદનું તીવ્ર જોર વધવાને લઈને રીતસરની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે આ સંપૂર્ણ વિસ્તાર જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી તીવ્ર, મજબૂત અને ખુખાર સિસ્ટમની અસરને લઈને આજની રાત્રિથી લઈને આવતીકાલ વહેલી સવારની સાથે ગુજરાતમાં તોફાની દબાણ વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની સવિસ્તૃત માહિતીઓ મેળવીએ તો હવે પછીની કલાક ગુજરાત માટે ઘાતક સાબિત થતી હોય તેમ ગઢડાના તમામ ક્ષેત્રમાં, સોનગઢના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની સાથે ઘોર અંધારપટ છવાતું જોવા મળવાનું છે. પાલીતાણાના તમામ વિસ્તારની અંદર, તળાજાના તમામ ક્ષેત્રમાં, ખરસલિયાના વિસ્તારની અંદર પણ હવે પછી હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. અમરેલીનો તમામ ક્ષેત્ર, કુંડલાના વિસ્તારથી ધારીના પંથકમાં, બગસરાના ક્ષેત્રથી વિસાવદરના વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધી રહી છે. મહુવાનો દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર, રાજુલાના તમામ ક્ષેત્રમાં, તુલસીશ્યામના વિસ્તારથી ઉના,
કોડીનારના ક્ષેત્રથી વેરાવળના વિસ્તાર ઉપર મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભારેથી લઈને તોફાની અસર દર્શાવી રહ્યું છે. માંગરોળના ક્ષેત્ર, કેશોદનો વિસ્તાર, જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો ઉઠી રહી છે. જેતપુર, ગોંડલનો ક્ષેત્ર, બાબરાના વિસ્તાર, જસદણના તમામ ક્ષેત્રની અંદર, ધંધુકાના વિસ્તારથી બરવાળા, બોટાદના વિસ્તારથી રાણપુર, લીંબડીના ક્ષેત્રથી થાણ, ચોટીલા, રાજકોટ અને વાંકાનેર પંથક ઉપર પણ દબાણ સક્રિય બની રહ્યું છે. રાજકોટનું ક્ષેત્ર, છાવડી, ધ્રોલ, જામનગર અને કાલાવડના વિસ્તાર ઉપર વાદળોના તીવ્ર ઝુંડ મંડરાતા હોય તેમ સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર આંધી, વંટોળ, તુફાનની સાથે વીજળીના ચમકાર અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર અમરેલીના વિસ્તારની અંદર સૌથી ભારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓને લઈને હવે પછી દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. ધીમે ધીમે મુંબઈના વિસ્તાર, મહારાષ્ટ્રના વિસ્તાર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી સિસ્ટમો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા પસાર થતા હોય તેમ આ તમામ વિસ્તારમાંથી મજબૂત લાઇન પસાર થઈને ગુજરાત ઉપર હવે દક્ષિણીય ગુજરાતમાં વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યું છે. દરિયાઈ કાંઠાની અંદર દહેજના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારની અંદર અત્યારે તોફાન વધી રહ્યું છે. જાંબુસરનો ક્ષેત્ર, ડભોઈના તમામ વિસ્તારમાં, કરજણ, જાંબુસરની સાથે સિનોરના ક્ષેત્રની અંદર, મુંબઈના વિસ્તારથી અત્યારે સિસ્ટમ આગળ વધવાને લઈને ડેડિયાપાડાના ક્ષેત્રમાં, ઉમરપાડાના વિસ્તારમાં, વાંકલના ક્ષેત્રથી કોસંબાના તમામ વિસ્તારોની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બારડોલી, વ્યારાના ક્ષેત્રથી નવસારી, બિલીમોરાના તમામ ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારની અંદર, આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારની અંદર રીતસરનું તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના આમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સતત આગામી 3 દિવસ સુધી વરસાદીય માહોલનો તીવ્ર ખતરો નોંધાય તેવી તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે કરાચીનો ક્ષેત્ર, તુર્બેટનો વિસ્તાર અને મોસ્કોટના વિસ્તારમાંથી ધીમે ધીમે કચ્છના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી સિસ્ટમો જોવા મળી રહી છે. કચ્છના વિસ્તારો પરથી પણ અત્યારે એક સાથે 2 વરસાદીય સિસ્ટમના મજબૂત ઘેરાવા પસાર થતા જોવા મળ્યા છે. જેમાં રાપરના ક્ષેત્ર, ગાંધીધામના વિસ્તારને ખાસ કરીને માંડવી બંદરની અંદર અત્યારે તોફાન સક્રિય થવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યો છે. નળિયાના ક્ષેત્રથી લઈને લખપતના વિસ્તારમાં, ખાવડના ક્ષેત્રથી બારડોલીના વિસ્તારમાં સતત વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ કચ્છના તમામ પંથકની અંદર ઘોર અંધારપટની સાથે કાળા વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, તો રાત્રિના સમય દરમિયાન અને વહેલી સવારની સાથે ભેજયુક્ત પવનોની અસરને લઈને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે સાથે ચોમાસાની તીવ્ર શરૂઆતને લઈને હવે પછી અહેમદાબાદના તમામ વિસ્તારમાં, નડિયાદના ક્ષેત્રથી ધોળકાના પંથકમાં, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, બોડેલીના ક્ષેત્રથી દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર સિસ્ટમ ભારેથી લઈને તોફાની સ્વરૂપ ધારણ કરતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે પછી તોફાની જોર વધતું જોવા મળવાનું છે. સિસ્ટમની ગતિવિધિને લઈને દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદના ક્ષેત્રથી અહેમદાબાદના વાતાવરણમાં પલટાવ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી હવે પછી ફરી એકવાર મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળવાની છે. ઉત્તર ભારતના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો રાજસ્થાનના ક્ષેત્રમાંથી વળાંક લઈને પાકિસ્તાનના વિસ્તારમાંથી મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય થવાની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, જેમાં થરાદના ક્ષેત્રમાં, પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના તમામ પંથકથી લઈને મહેસાણા, રાધનપુરના વાતાવરણની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ આ તમામ ક્ષેત્રમાંથી
વરસાદીય સિસ્ટમનું સ્ટ્રફ લાઇનનું મજબૂત ઘેરાવો અને મજબૂત એક લાઇન પસાર થઈને અત્યારે દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ 22 તારીખ, 23 તારીખ, આગામી 24 તારીખના રોજ, 25 તારીખ, 26 તારીખ ને આવનારી 27 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વિખેરે તેવી તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ બધાની સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજી આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓને લઈને કઈ તારીખો દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે, તેની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વરસાદીય ચોમાસા વાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારમાં સંપૂર્ણ રીતે ત્રાટકવાની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે. આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા, ગાજવીજ, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર 40 થી લઈને હવે પછી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, વંટોળ, તુફાન જેવા ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અને કચ્છના હવામાનની અંદર મોટા પલટાઓની સાથે રીતસરનું થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે હવે પછી આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનું ભારેથી લઈને ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. ફક્ત એટલું જ નહીં, ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર 22 તારીખ દરમિયાન, આગામી 23 તારીખ, 24 તારીખ દરમિયાન પણ, તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર 25 તારીખ, 26 તારીખ ને આવનારી 27 તારીખ સુધીની અંદર ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે વિસ્તારોને લઈને તાજી લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં કઈ તારીખો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારને કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદીય માહોલ સક્રિય બનશે તેની પણ સંપૂર્ણ વિગતો દર્શાવી દેવામાં આવી રહી છે. તે ઉપરાંત ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ અને નવીનકોર આગાહીઓ પ્રમાણે આવનારી 24 કલાકની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, કયા વિસ્તારોમાં કેવા પલટાવ જોવા મળવાના છે, સાથે સાથે ફરી એકવાર અટવાયેલું ચોમાસું સક્રિય બનીને અત્યારે કયા વિસ્તારોમાં પોતાની કેવી અસરો દર્શાવી રહ્યું છે, હવે પછીના દિવસોની અંદર ચોમાસું કયા વિસ્તારોની અંદર આગળ વધશે, હાલ કયા ક્ષેત્રમાં નવા સિસ્ટમના દબાણ અને નવા ઘેરાવા બની રહ્યા છે, જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવો આવશે, જેની પણ આપણે તમામ અને સંપૂર્ણ વિગતો જાણવાના છે. અને આ સંપૂર્ણ માહિતી ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ખાતા દ્વારા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આ સંપૂર્ણ વિગતો 100% સાચી દર્શાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હવે પછીની 24 કલાક ભારે સાબિત થતી હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવતો જોવા મળવાનો છે. દરિયામાંથી ચોમાસું ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું હોય તેમ હૈદરાબાદનું ક્ષેત્ર, મુઝફ્ફરબાદના વિસ્તારથી લઈને રાંચીના વિસ્તારને તેને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રમાં અત્યારે પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આગામી 2 થી 3 દિવસની અંદર આ ચોમાસું બિહારના ક્ષેત્રમાં, છત્તીસગઢના વિસ્તારની અંદર, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વિસ્તારોની અંદર પણ વાવાઝોડા સાથે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ સિસ્ટમની તોફાની અસરને લઈને અનેક રાજ્યની અંદર દબાણ સક્રિય બન્યું છે. ઉત્તર પ્રદેશના ક્ષેત્રમાં, હરિયાણાના વિસ્તારની અંદર, બિહારનો ક્ષેત્ર અને પંજાબના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવો આવી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ઘેરાતા સિસ્ટમના તીવ્ર દબાણની અસરને લઈને અત્યારે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે, અને જેનો મજબૂત ઘેરાવો અત્યારે તીવ્ર દબાણ દર્શાવતો હોય તેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર આ નવા સિસ્ટમનો તોફાની ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની, અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે 5.8 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિઓ વધવાની સાથે સિસ્ટમનું તોફાની જોર જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર ઘેરાવા સક્રિય થવાની સાથે ગુજરાત અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ મજબૂત દબાણ સક્રિય બનતું હોય તેમ 5.8 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિઓ સાથે હવે પછી સિસ્ટમની ભારેથી લઈને ભૂક્કા કાઢે તેવી તોફાની અસર જોવા મળવાની છે. સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો તેલંગાણાના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તારથી લઈને ગુજરાતના આજુબાજુના તમામ વિસ્તારની અંદર
હાલ અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। આમ હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે અને આ તમામ સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં લેતા ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર વરસાદનો આ નવો તોફાની ખુખાર રાઉન્ડ ગુજરાતના વિસ્તારમાં ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે। સૌપ્રથમ માહિતી મેળવીએ કે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા ક્ષેત્રમાં કેવા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। વહેલી સવારથી ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર વરસાદીય માહોલ અને વરસાદીય ઝાપટાઓ પડવાની શરૂઆત જોવા મળી રહી છે। જેમાં ખાસ માહિતી મેળવીએ તો કચ્છના ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવી ચૂક્યો છે। દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગરના તમામ વિસ્તારમાં, મોરબીના તમામ ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર પણ અત્યારે વાદળોના હળવા ઝુંડ ઘેરાતા જોવા મળ્યા છે। બોટાદનો ક્ષેત્ર, ભાવનગરનો વિસ્તાર, અમરેલીના જિલ્લામાં, રાજકોટના ક્ષેત્રથી પોરબંદરના તમામ વિસ્તારમાં, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અને દીવ પંથકની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની ચેતવણી દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો હવે પછી મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે। ખેડાનો ક્ષેત્ર, મહીસાગરના તમામ ક્ષેત્રમાં, દાહોદ, પંચમહાલ, આણંદના જિલ્લાથી વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ આંધી વંટોળ જેવા પવનોની સાથે ગાજવીજ સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે હાલ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળ્યો છે। મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર, મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે પ્રવેશ કરવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે। જેમાં વિસ્તારની અંદર ભરૂચના તમામ ક્ષેત્રમાં, નર્મદાના તમામ ક્ષેત્રથી તાપીના વિસ્તારમાં, ડાંગ પંથકથી લઈને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારથી નવસારી અને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ દરિયો તોફાની બનતો હોય તેમ, દરિયાની અંદર ભયંકર મોટા મોજા ઉછળતા હોય તેમ દરિયાઈ કાંઠાની અંદર વસવાટ કરતા લોકોને, માછીમારોને આગામી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવાની પણ તીવ્ર સૂચનાઓ દર્શાવવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, કચ્છ અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। ફક્ત વરસાદ નહીં પરંતુ હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો હોય તેમ આ તમામ વિસ્તારમાં ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સાથે ગુજરાતમાં ફરી એકવાર હવે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। આદ્રા નક્ષત્ર શરૂઆત પહેલા દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે। રાજકોટનો જિલ્લો, બોટાદનો વિસ્તાર, ભાવનગરના જિલ્લાથી અમરેલી જિલ્લાની અંદર, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારથી મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં અત્યારે તોફાન વધવાની સાથે વરસાદની હળવી શરૂઆતો જોવા મળી રહી છે। આણંદના જિલ્લામાં, વડોદરાના વિસ્તારમાં, છોટા ઉદેપુરના તમામ પંથકોની અંદર, ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદના નવા રાઉન્ડને લઈને રીતસરની મોટી ચેતવણીઓ આપવામાં આવી છે। કચ્છનો તમામ વિસ્તારની અંદર મોટા પલટાઓ સાથે અત્યારે તોફાન સક્રિય બનવાને લઈને અનેક વિસ્તારોમાં વરસાદીય ઝાપટાઓ પડવાની શરૂઆત જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર તમામ વિસ્તારમાં આગામી 3 કલાક માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર 22 તારીખ દરમિયાન પણ વરસાદનો આવો જ રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદ વરસાવતો જોવા મળવાનો છે। છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ અને તોફાની વરસાદની શરૂઆત થાય તેમ ગુજરાત રાજ્યની અંદર રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આવો જ વરસાદીય માહોલ જોવા મળવાનો છે। આમ આ નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી 27 તારીખ સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસાવે તેવી પણ ચેતવણીઓ દર્શાવવામાં આવી છે।